આજે આપણે આ પાઠમાં વિવિધતામાં એકતા પાઠ 14 આપણે શરૂ કરેલો હતો। એમાં આપણે ધર્મ વિશે, ભાષા વિશે, આપણી સંસ્કૃતિ વિશે બરાબર એના વિશે આપણે ઘણું બધું જોઈ ગયેલા હતા કે આપણા દેશમાં ઘણા બધા ધર્મ આવેલા છે। સંસ્કૃતિ આપણી જે છે એ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ જોવા મળે છે। આ રીતનું આપણે જોઈ ગયેલા હતા। ચલો, વિવિધતામાં એકતા। ભારતીય સંસ્કૃતિ એ પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે। આપણા દેશની જે પ્રજા છે એમના પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો અનેક બાબતોમાં એ ભિન્નતા ધરાવે છે। છતાં દેશવાસીઓમાં શું છે તો એકતા આપણને જોવા મળે છે। બાળકો, વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની એક આગવી વિશેષતા છે। જુદા જુદા ધર્મો, ભાષાઓ, જાતિ અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, સન્માન અને દેશ અને ત્યાગની ભાવના તથા એમની જે લાગણીઓ છે એ અનુભવે છે। આવા અનુભવોને આપણે શું કહીએ છીએ? રાષ્ટ્રીય એકતા કહીએ છીએ। રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ આપણો ઘણો બધો વિકાસ થયેલો છે। આજની ટેકનોલોજીની વાત કરીએ તો કેટલી આગળ વધી ગઈ છે। આજની નારી શક્તિની વાત કરીએ તો એ કેટલી આગળ વધી ગઈ છે। બધી જ હરેક વસ્તુમાં આપણા દેશનો વિકાસ થયેલો જોવા મળે છે। તેમજ વિવિધતાની વચ્ચે લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરે છે। તેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણએ કહ્યું છે, શું કહેલું છે રાધાકૃષ્ણએ? જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે। હવે આપણામાં એકતા હશે તો આપણે એક રહી શકીશું। એકબીજાની લાગણીઓ પ્રત્યે ભાવના હશે તો આપણે એકબીજા સાથે રહી શકીશું, બરાબર ને? આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણ થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા। આમ વિવિધતામાં એકતા એ આપણા દેશની વિશેષતા છે। બાળકો, વિવિધ જાતિઓ, ધર્મો, રીત રિવાજો, સંસ્કૃતિ, ભાષા બધી જ વસ્તુમાં ભારતમાં સમન્વય જોવા મળે છે। ભારતીય વૈવિધ્યતા ધરાવતો હોવાથી એની સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે આપણો દેશ। ભારતે વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે। આપણું જે સમગ્ર વિશ્વ છે એ એક કુટુંબ છે ની ભાવના એ વિશ્વમાં સાકાર કરેલી છે। હાલમાં વસુધૈવ કુટુંબકમ ની જે વિશ્વ છે એને શું વસુધૈવ કુટુંબકમ વિશ્વમાં પણ આ મંત્ર જે છે એ ખૂબ જ વિકાસ પામ્યો છે। બધા જ દેશમાં આ મંત્રનું ઉચ્ચારણ થતું જોવા મળે છે। ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનાનો પ્રચાર એ વિશ્વમાં કર્યો છે। ભારત દેશ એ કેવો છે તો બિનસાંપ્રદાયિક દેશ છે। તે ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વનું લક્ષણ છે। વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું ખૂબ જ મહત્ત્વનું લક્ષણ છે। આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિ અને ભાષાઓ, ઉત્સવો સંમિશ્રણ જોવા મળે છે। બધા જ ધર્મો, બધા જ સંપ્રદાયો, બધી જ જ્ઞાતિઓ, ભાષા, ઉત્સવો બધી જ વસ્તુમાં ભિન્નતા જોવા મળે છે, પરંતુ એમાં પણ સંમિશ્રણ થયેલું છે। બધા જ સાથે મળીને રહે છે। ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે। પોતાનું અસ્તિત્વ પોતે જાતે બનાવેલું છે એવું માનીને અત્યારના જે ભારતના લોકો છે એ લોકો જીવે છે। ભારતીય પ્રજાતિ એ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય બાબત છે।
હવે વિવિધતા અને સમાનતાના પ્રયાસો. આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે અને આના કારણે આપણા દેશમાં ભેદભાવ પણ જોવા મળે છે. અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષરતા નિરક્ષરતા, શહેરી અને ગ્રામીણ, જ્ઞાતિ આધારિત ભેદભાવ પણ જોવા મળે છે. હા, કોઈ સ્થળોમાં ઘણી બધી જગ્યાએ આપણને આ ભેદભાવ જોવા મળે છે, છોકરા છોકરી વચ્ચે, અમીર ગરીબ વચ્ચે. બરાબર. તો પ્રાભાવિક સમાજ રચનામાં વ્યાવસાયિક આધારિત વર્ણ વ્યવસ્થા હતી. કેટલાક સમુદાયો આ કારણે આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયા છે, એટલે કે થોડા ગરીબ રહી ગયા છે. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા છે. કોઈ એમ કહે કે હું તો ઉચ્ચ જ્ઞાતિનો છું, હું તો નીચી જ્ઞાતિનો છું. બરાબર. કોઈ જ્ઞાતિમાં ઊંચું હોતું નથી કે નીચું હોતું નથી. બધા જ એક માનવ છે, બધા જ અહીં જીવન ગાળે છે અને બધા જ સમાન છે. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે, જેથી ભણેલા લોકોનું જીવન ઊંચું જોવા મળે છે અને સમાજમાં તેઓનું મોભા એટલે કે એમનું જે સ્થાન હોય છે બાળકો, એ કેવું ઊંચું ધરાવતા જોવા મળે છે. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થયા છે. કોઈ એમ કહે કે હું તો બહુ બધું ભણેલો છું, મને તો બહુ મોટી નોકરી મળે છે. પરંતુ આપણે બધા એક મનુષ્ય છીએ. બધા કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી. આપણા દેશના ગામડા અને ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે. શહેરી લોકોની તુલનામાં તે ઓછી ગણાય છે. જે શહેરી લોકો જે હોય છે, શહેરમાં જે રહેતા લોકો છે, એમાં ગામડાના લોકો કરતાં શહેરના લોકો વધારે છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થયા છે. તેમજ દેશની આઝાદી પછી દેશના બંધારણ સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવેલી છે. તો સમાનતાના અધિકાર સૌને રાષ્ટ્રના સમાન તક, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થયેલો છે. આપણને ખબર છે સમાનતાના અધિકારોથી આપણને બધા સમાન છે એવું આપણને કહેવામાં આવેલું છે. તેમજ સમાન તકો પ્રાપ્ત થયેલી છે, ન્યાય પણ આપણને સમાન પ્રાપ્ત થયેલો, દરજ્જો પણ આપણને સમાન પ્રાપ્ત થયેલો છે અને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર પણ આપણા કાયદામાં અમલમાં મુકાયેલો છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. લોકોના સામૂહિક વિકાસ, ગ્રામીણ સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વીજળી, પીવાના પાણીની એટલે કે આ જે આર્થિક સુવિધાઓ છે એ પણ સરકારે શું કરી દીધેલી છે, એના વધારી દીધેલી છે. અને સ્ત્રીને સમાજમાં માન સન્માન મળે તે માટેની બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને સમાન તકો પણ આપવામાં આવેલી છે. એટલા માટે તો અત્યારે નારી શક્તિ આગળ છે બાળકો. લોકો પોતાના ધર્મનું પાલન, પોતાની ભાષા બોલી શકે, પોતાના તહેવારો ઉજવી શકે એ પ્રકારની સ્વતંત્રતા પણ મળેલી છે. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીઓ, કેટલીક બેઠક અનામત રાખવામાં આવેલી છે. નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિ, આર્થિક સહાયોની યોજનાઓ, ઘણી બધી યોજનાઓ નીકળેલી છે બાળકો. સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક બધી જ જગ્યાએ આપણો દેશ છે એ આગળ વધવાની તકો પ્રાપ્ત કરી રહ્યો છે. જોઈએ છોકરા છોકરી અંગેના ભેદભાવો. ભારત જ નહીં, વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની જે ભૂમિકા છે એક મહત્વની ભૂમિકા છે. સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પણ
ના જે ભેદભાવ, ઉછેરમાં જે ભેદભાવ હોય છે, બરાબર, જન્મથી ઉછેરે છે બાળકો, મા બાપ જ્યારે ઉછેરે છે ત્યારે ભેદભાવ હોવાથી બંનેના વિકાસ અલગ અલગ રીતે થયેલા છે. કઈ રીતે થયેલા છે? તો કુટુંબમાં જે મહિલા હોય છે એને ઘરકામ, રસોડામાં રસોઈ બનાવવાનું, બાળ ઉછેર કરવાનું, બરાબર, આવી વસ્તુઓ સ્ત્રીઓમાં જોવા મળે છે. કુટુંબ વિશે કોઈ નિર્ણય લેવાની સત્તા એમનામાં હોતી નથી. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ, જે આર્થિક અધિકારો હોય છે એમાંથી દીકરીઓને શું કરવામાં આવે છે? વંચિત રાખવામાં આવે છે. કોઈ અંશે વંચિત રાખવામાં આવે છે. પણ હાલમાં થોડું આ વસ્તુ જોવા મળે છે, કોઈ દેશમાં, કોઈ ગામડામાં, બરાબર, કોઈ શહેરમાં પણ જોવા મળતું હશે, પણ ઓછું જ થઈ ગયેલું છે બાળકો. એટલું બધું જોવા મળતું નથી, કારણ કે આજની જે નારી શક્તિ છે એ આગળ વધી ગઈ છે. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં, વિચાર વ્યવહારમાં છોકરીઓમાં ભેદભાવ જોવા મળે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓને બાળ લગ્ન, એટલે નાના હોય ત્યારે જ પરણાવી દેવામાં આવતા. પડદા પ્રથા, એટલે કે ક્યાંય પણ જાય ત્યારે એમના જે સાડી હોય છે કે જે ડ્રેસ હોય છે એની જે ઓઢણી હોય છે એને ઘૂંઘટ સ્વરૂપે લેવામાં આવતો. દહેજ પ્રથા, જ્યારે છોકરીને પરણાવવામાં આવે ત્યારે એના જે લગ્ન કરવામાં આવે છે ત્યારે એમના મા બાપને, છોકરીના મા બાપને પૈસા આપવાના હોય છે. અમુક રકમ સાસરાવાળા કે એ રીતના પૈસા આપવાના હોય છે, એને દહેજ પ્રથા કહેવાય. હાલમાં પણ ઘણી બધા ગામમાં, ઘણી બધી જગ્યાએ દહેજ પ્રથા જોવા મળે છે. અન્ય કુરિવાજોનો ભોગ બને છે સ્ત્રીઓ. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યા, સ્ત્રી જ્યારે બાળકીનો જન્મ થવાનો હોય, બેબી ગર્લ થવાની હોય, એનો જન્મ થવાનો હોય ત્યારે શું કરે? તો જ્યારે મા બાપના પેટમાં હોય છે, માના પેટમાં હોય છે, ત્યારે જ એને શું કરવામાં આવે? મારી નાખવામાં આવે. એને કહેવાય સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. ઘણી બધી સ્ત્રીઓ આવી જોવા મળે છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. જોકે સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ સાથે આ ભેદભાવો શું થાય છે? ભૂંસાતા જાય છે, એટલે કે નીકળતા જાય છે. છોકરીઓ અને છોકરાઓ બંને સમાન છે એવું અત્યારે હાલમાં માનવામાં આવે છે. સ્વાધ્યાય તમારે લખવાનું રહેશે.